તો મિત્રો તમને ખબર જ છે કે જહીરાબાદ થી આપણે આવ્યા હતા અંબર ને અંબર થી ગાડી ભરીને આવી ગયા હતા સંભાજીનગર. તો ગાડી ખુલ્લી લઈને આવ્યા હતા એટલે હોટલે ઉભી રાખીને તાલપત્રી મારીને રવાના થઈ ગયા હતા અને રસ્તામાં મળી ગયા હતા આપણને રાજકોટના બોલેરા વાળા ભાઈ. તો એ ભાઈ આપણા ફોલોવર હતા એટલે એ ભાઈને મળીને પછી અમે નીકળી ગયા હતા ને સડી ગયા હતા પાછા રોડે. તો રોડે 40 ગાંવ રહીને કન્નડ ઘાટ રહીને જવાનું હતું ને કન્નડ ઘાટ આવવાનો તૈયારી ક્યાં આવી જ ગયો. જો તમે ઉપરથી દેખાય છે ને મસ્ત મજાના નજારા. તો ઘાટમાં આપણે ગાડી ઉભી રાખીને વિડીયો લઈ લીધો હતો ને પછી નજારા જોતો જોતા નીચે ઉતરતા હતા. પણ અહીંયા આપણી નાની ગાડીઓ જ એલાઉડ છે, મોટી ગાડી એલાઉડ નથી. મોટી ગાડીઓ માટે પ્રતિબંધ છે, મોટી ગાડીઓ નથી હાલતી. તો આઈસર વાળા ને ખટારા વાળા ધ્યાન રાખજો, જેને ન ખબર હોય અને બાકી ખબર હોય એમને તો ખબર જ છે કે 40 ગાંવનો ઘાટ મોટી ગાડીઓ માટે બંધ કર્યો છે. તો નાની ગાડીઓ ચાલુ છે, પિકઅપ વાળા જઈ શકે છે. તો પછી આપણે જો પહોંચી ગયા હતા 40 ગાંવ અને 40 ગાંવ વટીને ઉભા રહી ગયા હતા એક રાજસ્થાની હોટલે જમવા માટે. તો પેટનો ખાડો પૂરીને પછી પાછા આપણે રવાના થઈ ગયા હતા. વરસાદ ભૂકા કાઢતો આવતો એવું લાગતું હતું, કાળું મસ્ત વાદળ થઈ ગયું હતું જુઓ તમે. અને આપણે જો નંદુરબાર રહીને વેલંજા ટાંકી રહીને સોહરા જવાનું હતું. તો વેલંજા ટાંકી સાનો સબડકો મારીને આપણે પહોંચી ગયા ખાપર બોર્ડરે. તો ખાપર બોર્ડરે રહીને ગુજરાતમાં એન્ટ્રી મારી હતી તમારા ભાઈ. અને આપણે નેત્રંગ રહીને સીધા રાજપીપળા રહીને વડોદરા રહીને સીધા અમદાવાદ પહોંચવાનું હતું. તો આપણે રસ્તામાં નખાઈ લીધું ડીઝલ ને પછી આપણે સીધા ગાયકા અમદાવાદ પહોંચી જતા. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.